બોલો ભાગવત ભગવાન કી જય। અધ્યાય 6 ધ્યાન યોગ। ભગવાન બોલે છે, અનાસિત કર્મ ફલ કાર્ય કર્મ કરોતિય સસન્યાસી ચ યોગી ચ ન નિરગ્નિ ન ચાક્રિય। પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય પોતાના કર્મના ફળ પ્રતિ અનાસક્ત છે અને જે પોતાના કર્તવ્યાનુસાર કર્મ કરે છે તે સંન્યાસી છે તથા તે જ સાચો યોગી પણ છે, અને નહીં કે જે અગ્નિ પ્રગટાવતો નથી અને કર્તવ્ય કર્મ કરતો નથી। આ અધ્યાયમાં ભગવાન સમજાવે છે કે અષ્ટાંગ યોગ પદ્ધતિ મન તથા ઇન્દ્રિયોને નિયંત્રણમાં રાખવાનું એક સાધન છે, પરંતુ સાધારણ લોકો માટે આ કરવું ખાસ કરીને કળિયુગમાં અત્યંત અઘરું છે। જોકે આ અધ્યાયમાં અષ્ટાંગ યોગ પદ્ધતિની ભલામણ થઈ છે, તેમ છતાં ભગવાને ભારપૂર્વક જણાવ્યું છે કે કર્મયુગની પદ્ધતિ અથવા કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવું એ તેનાથી શ્રેષ્ઠ છે। આ દુનિયામાં દરેક મનુષ્ય તેના કુટુંબના પાલન અર્થે તથા જરૂરી સાધન સામગ્રી મેળવવા માટે કર્મ કરે છે, પરંતુ કોઈ પણ માનવી અમુક સ્વાર્થ વગર કોઈ અંગત ઈચ્છા વિના કર્મ કરતો નથી, ભલે પછી તે ઈચ્છા સ્વકેન્દ્રિત થયેલ હોય કે વિસ્તરણ પામેલ હોય। કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવું એ જ પૂર્ણતાની કસોટી છે। કર્મના ફળ ભોગવવાનો દ્રષ્ટિકોણ પૂર્ણતાની કસોટી નથી। કૃષ્ણ ભાવનામૃતમાં કર્મ કરવું એ તો પ્રત્યેક જીવાત્માનું કર્તવ્ય છે, કારણ કે બધા જ સ્વરૂપાવસ્થા એ પરમેશ્વરના અંશો છે। શરીરના અંગો સંપૂર્ણ શરીરના સંતોષ માટે કામ કરે છે, હાથ પગ વગેરે સ્વતૃપ્તિ માટે નહીં, પરંતુ સંપૂર્ણ એકમના સંતોષ અર્થે કાર્ય કરે છે। એ જ પ્રમાણે જે જીવ પોતાની તૃપ્તિ માટે નહીં, પરંતુ પરમ પૂર્ણની તૃપ્તિ માટે કર્મ કરે છે તે જ પૂર્ણ સંન્યાસી અથવા પૂર્ણ યોગી છે। કેટલીક વખત સંન્યાસીઓ કૃત્રિમ રીતે એમ માની લે છે કે પોતે સર્વ ભૌતિક કર્મોમાંથી મુક્ત થઈ ગયા છે, એટલે તેઓ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું માંડી વાળે છે, પરંતુ વાસ્તવમાં તેઓ સ્વાર્થી હોય છે, કારણ કે તેમનું ધ્યેય નિરાકાર બ્રહ્મ સાથે એક થઈ જવાનું હોય છે। આવી ઈચ્છા કોઈ પણ ભૌતિક ઈચ્છા કરતાં વધારે મોટી ઈચ્છા છે અને તે સ્વાર્થ રહિત હોતી નથી। તે જ પ્રમાણે જે યોગી સમગ્ર ભૌતિક કર્મો અટકાવી દઈ અર્ધનિમિલિત નેત્રોથી યોગાભ્યાસ કરે છે તે પણ પોતાની વ્યક્તિગત ઈચ્છા ધરાવનારો હોય છે, પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કોઈ પણ જાતના સ્વાર્થ વગર પૂર્ણ બ્રહ્મની તુષ્ટિ અર્થે કર્મ કરે છે। આવા મનુષ્યને પોતાની અંગત ઈચ્છા કદાપી હોતી નથી। કૃષ્ણનો સંતોષ એ જ તેની સફળતાનો માપદંડ હોય છે, અને એટલે જ તે પૂર્ણ સંન્યાસી અથવા પૂર્ણ યોગી છે। સંન્યાસની સર્વોચ્ચ સિદ્ધિના પ્રતીક ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ આ પ્રમાણે પ્રાર્થના કરે છે, ન ધન ન જન ન સુંદરી કવિતા વા જગદીશ કામયે મમ જન્મની જમની સ્વેર ભગવાત ભક્તિર અહેતુકે તવ્યે। હે સર્વશક્તિમાન પ્રભુ, મારે ધન એકત્ર કરવાની કોઈ ઈચ્છા નથી મારે સુંદર સ્ત્રીઓની કામના, તેમજ હું કોઈ અનુયાયીઓ પણ ઈચ્છતો નથી। મારે તો ફક્ત જન્મોજન્મ આપની અહેતુકી ભક્તિમય સેવા જ જોઈએ છે। ય સંન્યાસમિતિ પાહુ યોગમ ત્વ વિધિ પાંડવ ન હ્યસન્નસક્ત સંકલ્પો યોગી ભવંતી કશ્ચન। હે પાંડુપુત્ર, હે સંન્યાસ, જે સંન્યાસ કહેવાય છે તેને જ તું યોગ અર્થાત પરમ બ્રહ્મ સાથે યુક્ત થવું જાણ, કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં। હે પાંડુપુત્ર અર્જુનને કહે છે ભગવાન કે જે સંન્યાસ કહેવાય છે તેને જ તું યોગ અર્થાત પરમ બ્રહ્મ સાથે યુક્ત થવું જાણ, કે જે યોગ છે તેને તું પરમ બ્રહ્મ સાથે જોડાણ કરીને જાણ, કારણ કે ઇન્દ્રિય તૃપ્તિ માટેની ઈચ્છાનો ત્યાગ કર્યા વિના કોઈ મનુષ્ય કદાપી યોગી થઈ શકે નહીં। વાસ્તવિક સંન્યાસ યોગ અથવા ભક્તિનો જ અર્થ એ છે કે મનુષ્ય જીવાત્મા તરીકે પોતાની સ્વરૂપાવસ્થા જાણે અને તદનુસાર કર્મ કરે। જીવાત્માનું પોતાનું સ્વતંત્ર એવું અસ્તિત્વ હોતું નથી, તે પરમેશ્વરની તટસ્થ શક્તિ છે। જ્યારે તે માયાના પાસમાં સપડાય છે ત્યારે તે બદ્ધ થાય છે, અને જ્યારે તે કૃષ્ણ ભાવનાયુક્ત બને છે અથવા આધ્યાત્મિક શક્તિ વિશે સભાન થાય છે ત્યારે તે પોતાના જીવનની સ્વાભાવિક અવસ્થામાં હોય છે। એ રીતે મનુષ્ય જ્યારે પૂર્ણ જ્ઞાનમાં હોય છે ત્યારે તે સર્વ ભૌતિક ઇન્દ્રિય તૃપ્તિ સ્થગિત કરે છે, અર્થાત સર્વ પ્રકારના ઇન્દ્રિય તૃપ્તિકારક
કાર્યોનો ત્યાગ કરે છે. યોગીઓ આનો અભ્યાસ કરે છે અને તેઓ ઇન્દ્રિયોને ભૌતિક આસક્તિનો ભોગ બનતા રોકે છે. પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને કૃષ્ણ પિત્યર્થે ન હોય એવા કસાયમાં પોતાની ઇન્દ્રિયોને પરોવવાનો અવસર જ પ્રાપ્ત થતો નથી. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એક સાથે જ સંન્યાસી તથા યોગી હોય છે. જ્ઞાન તથા યોગની પ્રક્રિયાઓમાં જેની ભલામણ કરવામાં આવી છે તે જ્ઞાન તથા ઇન્દ્રિય નિગ્રહનો આશ્રય કૃષ્ણ ભક્તિની પ્રક્રિયામાં આપોઆપ જ સિદ્ધ થઈ જાય છે. જો મનુષ્ય તેના સ્વાર્થી સ્વભાવની પ્રવૃત્તિઓ છોડી દેવા સમર્થ ન હોય તો જ્ઞાન અને યોગ વ્યર્થ થાય છે. જીવાત્માનું મુખ્ય ધ્યેય તો સર્વ પ્રકારના સ્વાર્થી સંતોષનો ત્યાગ કરી પરમેશ્વરને સંતોષવા તત્પર થવું એ જ છે. કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્યને પોતાના માટે કોઈ પણ પ્રકારના સ્વાર્થયુક્ત ભોગ ભોગવવાની ઈચ્છા રહેતી નથી. તે તો હંમેશા પરમેશ્વરના આનંદ ખાતર તેમની સેવામાં પરોવાયેલો રહે છે. જે મનુષ્યને પરમેશ્વર વિશે કશી માહિતી હોતી નથી તે જ સ્વાર્થ પૂરતી પરોવાયેલો રહે છે. કારણ કે કોઈ પણ મનુષ્ય નિષ્ક્રિયતાની ભૂમિકા પર ઊભો રહી શકે નહીં. કૃષ્ણ ભાવના મૃતની સાધના કરવાથી જ સર્વ હેતુઓ પૂર્ણપણે પાર પડે છે. આરુરુક્ષો મુને યોગમ કર્મ કારણ મુચ્યતે યોગારૂઢ્ય ત્યસ્યૈવ સર્મ કારણ મુચ્યતે. અષ્ટાંગ યોગમાં નવોદિત સાધક માટે કર્મ એ સાધન કહેવાય છે અને યોગમાં ઉન્નત થયેલા મનુષ્ય માટે સર્વ ભૌતિક કાર્યોનો ત્યાગ એ જ સાધન કહેવાય છે. પરમેશ્વર સાથે પોતાને જોડી દેવાની પ્રક્રિયા યોગ કહેવાય છે. આની સરખામણી સર્વોચ્ચ આધ્યાત્મિક સાક્ષાત્કાર પામવા માટેની સીડી સાથે થઈ શકે છે. આ સીડીનો આરંભ જીવની નિમ્નતમ ભૌતિક દશામાંથી થાય છે અને તે શુદ્ધ આધ્યાત્મિક જીવનમાં પૂર્ણ આત્મ સાક્ષાત્કાર સુધીની ઉચ્ચતમ અવસ્થા સુધી જાય છે. વિભિન્ન પ્રકારના ચઢાણ પ્રમાણે આ સીડીના જુદા જુદા ભાગના વિભિન્ન નામ હોય છે, પરંતુ સરવાળે આ આખી સીડી યોગ કહેવાય છે અને તેના યોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ તથા ભક્તિ યોગ એવા 3 ભાગ પાડી શકાય છે. સીડીના પ્રારંભને યોગારુરુક્ષુ અવસ્થા અને છેલ્લા ભાગને યોગારૂઢ અવસ્થા કહેવાય છે. અષ્ટાંગ યોગના સંબંધમાં જુદા જુદા યમ નિયમો તથા આસનો જે લગભગ દૈહિક વ્યાયામો હોય છે. સારા ધ્યાન અવસ્થિત થવા માટેના શરૂઆતના પ્રયાસોને સકામ કર્મ માનવામાં આવે છે. આવા કર્મથી સંપૂર્ણ માનસિક ક્ષમતા સિદ્ધ થાય છે, જેનાથી ઇન્દ્રિયો સંયમિત થાય છે. મનુષ્ય જ્યારે ધ્યાનની સાધનામાં સિદ્ધહસ્ત થઈ જાય છે ત્યારે તે વિક્ષેપ કરનારી સર્વ માનસિક પ્રવૃત્તિઓને બંધ કરે છે. પરંતુ કૃષ્ણ ભાવનાયુક્ત મનુષ્ય શરૂઆતથી જ ધ્યાનની અવસ્થાના સ્તર પર રહેલો હોય છે, કારણ કે તે સતત કૃષ્ણનું ચિંતન કરે છે અને કૃષ્ણની સેવામાં નિરંતર પરોવાયેલો રહેવાથી તેના સઘળા ભૌતિક કાર્યો સમાપ્ત થયેલા માનવામાં આવે છે. યદા હિ નિંદ્રિયાથેષુ ન કર્મ સ્વપ્નુપજ્યતે સર્વકલ્પ સંન્યાસી યોગારૂઢોસ્તદોચ્યતે. જ્યારે મનુષ્ય સર્વ ભૌતિક કામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય તૃપ્તિ માટે કાર્ય કરે છે અને ન તો સકામ કર્મોમાં પરોવાય છે, ત્યારે તેને યોગમાં ઉન્નત થયેલો કહેવાય છે. મનુષ્ય જ્યારે ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં સંલગ્ન થયેલો હોય છે ત્યારે તે આત્મસંતુષ્ટ કહે છે, એટલે કે ઇન્દ્રિય તૃપ્તિમાં કે સકામ કર્મોમાં પ્રવૃત્ત થતો નથી. અન્યથા તેને ઇન્દ્રિય તૃપ્તિમાં પરોવાયેલા રહેવું પડે છે, કારણ કે મનુષ્ય કર્મ કર્યા વિના રહી શકે નહીં. કૃષ્ણ ભાવના મૃત વગર મનુષ્ય હંમેશા સ્વકેન્દ્રી અથવા વિસ્તરણ પામેલી સ્વાર્થી પ્રવૃત્તિ કરવા પાછળ પડેલો હોય છે. પરંતુ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કૃષ્ણના સંતોષ ખાતર જ બધું કરતો રહે છે. તેથી તે ઇન્દ્રિય તૃપ્તિમાંથી સર્વતા અનાસક્ત રહે છે. અને જે મનુષ્યને આવો સાક્ષાત્કાર થયેલો નથી તેને યોગની સીડીના સૌથી ઉપરના પગથિયા પર પોતે ઉન્નત થાય તેના પહેલા ભૌતિક ઈચ્છાઓથી મુક્ત થવાનો યંત્રવદ પ્રયત્ન કરવો રહ્યો. ઉદ્ધરેત્માનાત્માનનાત્માનવ સાધયતે આત્મેન આત્મનો વસુંધરામેવ રિપુરાંતમ યશસ્વતી. મનુષ્યે પોતાની મનની સહાયતા પોતાનો ઉદ્ધાર કરવો જોઈએ અને પોતાનું પતન થવા ન દેવું જોઈએ. આ મન બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. આ મન જે છે એ બદ્ધ જીવનું મિત્ર પણ છે અને શત્રુ પણ છે.
અન્ય પ્રસંગ પ્રમાણે આત્મા શબ્દનો અર્થ શરીર, મન તથા આત્મા એવો થાય છે. યોગ પદ્ધતિમાં મન તથા બદ્ધ આત્મા વિશે મહત્વપૂર્ણ વાત કહી છે. યોગાભ્યાસમાં મન કેન્દ્ર બિંદુ હોવાથી અહીં આત્મા મનનો નિર્દેશ કરે છે. યોગ પદ્ધતિનો હેતુ મનને સંયમિત કરવાનો અને તેને ઇન્દ્રિય વિષયોથી આસક્તિમાંથી દૂર કરવાનો છે. અહીં ભારપૂર્વક એમ કહેવાયું છે કે મનને એવી રીતે કેળવવું જોઈએ કે તે બદ્ધ જીવને અજ્ઞાનરૂપી કળણમાંથી ઉગારી શકે. આ ભૌતિક જગતમાં મનુષ્ય મન તથા ઇન્દ્રિયોના પ્રભાવમાં આવે છે. વસ્તુત શુદ્ધ આત્મા આ જગતમાં એટલા કારણે ફસાયેલો છે કે મન મિથ્યા અહંકારયુક્ત થઈને પ્રકૃતિ પર પ્રભુત્વ જમાવવા માંગે છે. તેથી મનને એવી રીતે કેળવવું જોઈએ કે જેથી તે ભૌતિક પ્રકૃતિના ચળકાટથી આકુષ્ટ ન થાય અને એ રીતે બદ્ધ જીવને બચાવી શકાય. ઇન્દ્રિય વિષયોમાં આસક્ત થઈને મનુષ્ય પોતાની જાતને પતિત કરવી ન જોઈએ. મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં જેટલો વધારે આકુષ્ટ થાય છે તેટલો તે ભૌતિક અસ્તિત્વમાં વધારે ફસાતો જાય છે. મનને કૃષ્ણ ભાવના મૃતમાં હર હંમેશ પરોવી રાખવું એ જ પોતાને આ જંજાળમાંથી મુક્ત કરવાનો સર્વોત્તમ માર્ગ છે. અહીં હિ શબ્દ આ મુદ્દાને ભારપૂર્વક જણાવવા માટે જ પ્રયોજાતો હોય છે. અર્થાત મનુષ્ય એમ ચોક્કસ કરવું જોઈએ. અમૃત બિંદુ ઉપનિષદમાં પણ કહેવામાં આવ્યું છે, મન એવ મનુષ્યાના કારણબદ્ધો મોક્ષ્યો બંધાય વિષયાસંગો મુક્તયે નિવિષય મનઃ. મન એ જ મનુષ્યના બંધનનું કારણ છે તથા મન જ તેના મોક્ષનું કારણ છે. ઇન્દ્રિય વિષયોમાં મગ્ન થયેલું મન બંધનનું કારણ છે અને ઇન્દ્રિય વિષયોમાંથી વિરક્ત થયેલું મન મુક્તિનું કારણ છે. જેથી જે મન નિરંતર કૃષ્ણ ભક્તિમાં પરોવાયેલું રહે છે તે પરમ મુક્તિનું કારણ છે. બંધુરાત્મા તન્મનસ્તય યેનામેવાત્મને જિત અનાત્મનસ્તુ શત્રુત્વે વ્રતતા વિત્વેમ શત્રુવત. જેને મન પર વિજય મેળવ્યો છે તેને માટે મન એ સર્વશ્રેષ્ઠ મિત્ર છે, પણ જે આમ કરવામાં નિષ્ફળ નીવડ્યો છે તેને માટે મન એ સૌથી મોટો શત્રુ બની રહે છે. અષ્ટાંગ યોગના અભ્યાસનો હેતુ મનનો નિગ્રહ કરવાનો છે કે જેથી માનવીને તેના જીવન કાર્ય સંપન્ન કરવામાં તે મન મિત્રનું કામ કરે. મનને વશમાં કર્યા વિના માત્ર દેખાવ પૂરતો યોગાભ્યાસ કરવો એ તો કેવળ સમય નષ્ટ કરવા જેવું છે. જે મનુષ્ય મનને વશમાં રાખી શકતો નથી તે સૌથી મોટા શત્રુ સાથે રહે છે. તેથી તેનું જીવન તથા જીવનનો ઉદ્દેશ બગડે છે. પોતાના ઉપરીનું આજ્ઞાનું પાલન કરવું એ જીવની સ્વરૂપાવસ્થા છે. તેથી જ્યાં સુધી મન જીતાયા વગરના શત્રુ તરીકે રહે છે ત્યાં સુધી માણસને કામ, ક્રોધ, લાભ, મોહ વગેરેની આજ્ઞાનું પાલન કરવું પડે છે. પરંતુ જ્યારે મન જીતાઈ જાય છે ત્યારે મનુષ્ય ભગવાનની ઈચ્છાનુસાર તેમની આજ્ઞાનું પાલન કરે છે કે જેઓ જીવ માત્રના હૃદયમાં પરમાત્મા રૂપે નિવાસ કરે છે. અંતઃકરણમાં પરમાત્માનું મિલન થવું અને પછી તેમની આજ્ઞાનું પાલન કરવું એ જ સાચી યોગ સાધના છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના અમૃતનો પ્રત્યક્ષ રીતે સ્વીકાર કરે છે તે ભગવાનની આજ્ઞા પ્રત્યે આપમેળે જ સમર્પિત થઈ જાય છે. ચિતાત્મન પશાંતસ્ય પરમાત્મા સમાહિતમ શીતોષ્ણુ સુખ દુઃખેષુ તથા માનાપમાનયો. જેને મનને જીત્યું છે તેને માટે પરમાત્મા પ્રાપ્ત થયેલા જ છે, કારણ કે તેને શાંતિ પ્રાપ્ત કરેલી છે. આવા પુરુષ માટે સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન એક સમાન જ હોય છે. વાસ્તવમાં દરેક જીવ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કે જેઓ જીવ માત્રના હૃદયમાં પરમાત્મા તરીકે બિરાજેલા છે તેમની આજ્ઞાનું પાલન કરવા માટે નિમાયેલા છે. જ્યારે બાહ્ય શક્તિ માયા દ્વારા મન ગેરમાર્ગે દોરવાય છે ત્યારે મનુષ્ય ભૌતિક કાર્યમાં લપેટાય છે. તેથી કોઈ યોગ પદ્ધતિ દ્વારા જેવું મન નિયંત્રણમાં આવી જાય છે કે તરત જ મનુષ્યને ધ્યેય સુધી પહોંચી ગયેલો ગણવો જોઈએ. મનુષ્ય ભગવત આજ્ઞાનું પાલન કરવું જોઈએ. મનુષ્યનું મન જ્યારે પરાપ્રકૃતિમાં સ્થિર થઈ જાય છે ત્યારે તેની પાસે ભગવાનની આજ્ઞાનું પાલન કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નથી. મન માટે એ જરૂરી છે કે તે કોઈ શ્રેષ્ઠ આજ્ઞાને શિરોમાન્ય કરે તથા તેનું પાલન કરે. મનને વશ કરવાનું પરિણામ એ આવે છે કે મનુષ્ય આપમેળે જ પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા માંડે છે. જે મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થાય છે તે તરત જ આવી દિવ્ય સ્થિતિ પ્રાપ્ત કરે છે અને તેથી ભગવત ભક્ત સુખ દુઃખ, ઠંડી ગરમી
વગેરે ભૌતિક અસ્તિત્વના દ્વંદ્વોથી પ્રભાવિત થતો નથી. આ અવસ્થા જ ખરેખરી સમાધિ અથવા પરમેશ્વરના તન્મયતા છે. જ્ઞાન વિજ્ઞાન તુપ્તાત્મા કુટસ્થો વિજેન્દ્રિય યુક્ત ઇત્યુચ્યતે યોગી સમલોષ્ટા સમકાશ્ચન. મનુષ્ય જ્યારે મેળવેલા જ્ઞાન તથા સાક્ષાત્કાર દ્વારા પૂરેપૂરો સંતુષ્ટ થઈ જાય છે ત્યારે તે આત્મ સાક્ષાત્કારમાં સ્થાપિત થયેલો તથા યોગી કહેવાય છે. આવો મનુષ્ય આધ્યાત્મમાં સ્થિત તથા જીતેન્દ્રિય હોય છે અને તે સર્વ વસ્તુઓને એક સમાન દ્રષ્ટિએ જુએ છે, ભલે પછી તે કાંકરા હોય, પથ્થર હોય કે સુવર્ણ હોય. પરમ સત્યના સાક્ષાત્કાર વિનાનું પુસ્તકીય જ્ઞાન નિરુપયોગી હોય છે. આ વિશે ભક્તિ રસામૃત સિંધુમાં નીચે પ્રમાણે કહ્યું છે: અંતઃ શ્રી કૃષ્ણ નામાદી ન ભવેદ ગાય ઇન્દ્રિયે સેવોન્મુખે હિ જિહ્યાદ્યો સ્વયં એવ સ્ફુરત્યદ. કોઈ પણ મનુષ્ય પોતાની ભૌતિક રીતે દૂષિત થયેલી ઇન્દ્રિયો દ્વારા શ્રી કૃષ્ણના નામ, રૂપ, ગુણ તથા તેમની લીલાઓની દિવ્ય પ્રકૃતિને સમજી શકતો નથી. ભગવાનની દિવ્ય સેવા દ્વારા આધ્યાત્મિક રીતે સંતુપ્ત થયા પછી જ તે ભગવાનના દિવ્ય નામ, રૂપ, ગુણ તથા લીલાઓને સમજી શકે છે. આ ભગવદ્ ગીતા કૃષ્ણ ભાવનામૃતનું વિજ્ઞાન છે. કેવળ દુન્યવી વિદ્વતાની કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થઈ શકતો નથી. તે શુદ્ધ ચેતનાયુક્ત વ્યક્તિનું સાનિધ્ય મેળવવા ભાગ્યશાળી હોવો જોઈએ. કૃષ્ણ ભાવના પરાયણ વ્યક્તિને કૃષ્ણ કૃપાથી જ્ઞાનનો સાક્ષાત્કાર થાય છે, કારણ કે તે વિશુદ્ધ ભક્તિથી સંતુષ્ટ રહે છે. સાક્ષાત્કારજન્ય જ્ઞાન વડે તે પૂર્ણ બને છે. આધ્યાત્મિક જ્ઞાન દ્વારા મનુષ્ય પોતાના સંકલ્પોમાં દ્રઢપણે સ્થિર રહી શકે છે, પરંતુ માત્ર શૈક્ષણિક જ્ઞાનથી તે બાહ્ય વિરોધાભાસ દ્વારા સહેલાઈથી મોહિત તથા ભ્રમિત થઈ શકે છે. કેવળ જેને સાક્ષાત્કાર પ્રાપ્ત કરેલો છે તેવો આત્મા જ વાસ્તવિક રીતે આત્મસંયમી હોય છે, કારણ કે તે કૃષ્ણને આશ્રિત હોય છે. તે દિવ્ય અવસ્થામાં હોય છે, કારણ કે તેને દુન્યવી વિદ્વતા દ્વારા સાથે કશો સંબંધ હોતો નથી. દુનિયાવી વિદ્વતા તથા માનસિક તર્કબાજી અન્ય લોકો માટે સુવર્ણ જેવા હોઈ શકે, પરંતુ તેને માટે તો તે સર્વ કાકરા કે પથ્થરા સમાન હોય છે. સુહન મિત્રાયુદાસીન મધ્યસ્થ દેશ્ય બંધુષુ સાધુ સ્વપી ચ પાપેષુ સમબુદ્ધિ વિશિષ્યતે. જ્યારે મનુષ્ય સાચા શુભેચ્છકોને, પ્રિય મિત્રોને, તટસ્થ લોકોને, મધ્યસ્થી કરનારાઓને, દેશી જનોને, શત્રુઓ તથા મિત્રોને, પાપી તથા પુણ્યાત્માઓને સમાન ભાવે જુએ છે, ત્યારે તેને હજી વધારે ઉન્નત થયેલો માનવામાં આવે છે. યોગી યુજિત સતત માત્માન રહસી સ્થિતમ એકાકી યત ચિતાત્મા નિરાશીર પરિગ્રહ. અધ્યાત્મવાદી એ પોતાના શરીર, મન તથા આત્માને હંમેશા પરમેશ્વરમાં તલ્લીન રાખવા જોઈએ. તેને એકાંત સ્થળે એકલા રહેવું જોઈએ તથા બહુ સાવધાનીપૂર્વક પોતાના મનને હંમેશા મનમાં રાખવું જોઈએ. તે કામનાઓથી તથા સંગ્રહ વૃત્તિથી રહિત હોવો જોઈએ. કૃષ્ણનો સાક્ષાત્કાર જુદી જુદી માત્રામાં બ્રહ્મ, પરમાત્મા તથા પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે થાય છે. કૃષ્ણ ભાવનામૃતનો સંક્ષેપમાં અર્થ એ છે કે ભગવાનની દિવ્ય પ્રેમમય સેવામાં નિરંતર પરોવાયેલા રહેવું. પરંતુ જે લોકો નિર્વિશેષ બ્રહ્મ કે હૃદયસ્થ પરમાત્મા પ્રત્યે આસક્ત રહે છે તેઓ પણ આંશિક રૂપે કૃષ્ણ ભાવના પરાયણ હોય છે, કારણ કે નિર્વિશેષ બ્રહ્મ એ કૃષ્ણના આધ્યાત્મિક પ્રકાશનું કિરણ છે અને પરમાત્મા એ કૃષ્ણનો સર્વવ્યાપી આંશિક વિસ્તાર છે. એટલે કે નિર્વિશેષવાદી તથા ધ્યાન યોગી સુદ્ધા પરોક્ષ રીતે કૃષ્ણ ભાવના યુક્ત હોય છે. પ્રત્યક્ષ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય સર્વોચ્ચ અધ્યાત્મવાદી હોય છે, કારણ કે આવો ભક્ત જાણે કે બ્રહ્મ તથા પરમાત્મા એ શું છે, પરમ સત્ય વિશેનું તેનું જ્ઞાન પૂર્ણ હોય છે. જ્યારે નિર્વિશેષવાદી તથા ધ્યાન યોગી અપૂર્ણ રીતે કૃષ્ણ ભાવના પરાયણ હોય છે. આમ હોવા છતાં આ સૌને પોતપોતાના વિશિષ્ટ કાર્યોમાં સતત પરોવાયેલો રહેવાનો આદેશ અહીં આપ્યો છે, જેથી વહેલા કે મોડા તેઓ સર્વોચ્ચ પૂર્ણત્વ પામી શકે. અધ્યાત્મવાદીનું પ્રથમ કર્તવ્ય એ છે કે તે મનને સદા કૃષ્ણમાં પરોવાયેલું રાખે. મનુષ્ય હંમેશા કૃષ્ણનું ચિંતન કરતા રહેવું જોઈએ અને એક ક્ષણ માટે પણ તેમનું વિસ્મરણ કરવું જોઈએ નહીં. પરમેશ્વર પર
મનને એકાગ્ર કરવું એ જ સમાધિ કહેવાય છે. મનને એકાગ્ર કરવા માટે મનુષ્ય હંમેશા એકાંતવાદ સેવવો જોઈએ તથા બાહ્ય વિષયોના ઉપદ્રવથી અલિપ્ત રહેવું જોઈએ. તેને તેના સાક્ષાત્કારને પ્રભાવિત કરે તેવી અનુકૂળ પરિસ્થિતિ ગ્રહણ કરવા અને પ્રતિકૂળ પરિસ્થિતિથી અલગા રહેવા અત્યંત સાવધાન રહેવું જોઈએ. તદુપરાંત તેને દ્રઢ નિશ્ચય સાથે જ તેને સંગ્રહ વૃત્તિના ભાવમાં ફસાવે તેવી બિનજરૂરી ભૌતિક વસ્તુઓ માટે વલખા મારવા જોઈએ નહીં. જ્યારે મનુષ્ય પ્રત્યક્ષ રીતે કૃષ્ણ ભક્તિમાં લાગેલો હોય છે ત્યારે આ સર્વ પૂર્ણતા પામવા માટેના પગલાં તથા સાવચેતી રૂપ લેવાના પગલાંનું સારી રીતે પાલન થઈ શકે છે. કારણ કે પ્રત્યક્ષ કૃષ્ણ ભાવના મૃતનો અર્થ આત્મોત્સર્ગ છે, જેમાં સંગ્રહ ભાવ માટે ભાગ્યે જ અવકાશ રહે છે. શીલરૂપ ગોસ્વામીએ કૃષ્ણ ભાવના મૃતનું લક્ષણ આ પ્રમાણે વર્ણવ્યું છે. અનાસક્તસ્ય વિષયાન યથાહમ ઉપયુજ્યુત નિબંધમ કૃષ્ણ સંબંધે યુક્ત વૈરાગ્ય ઉચ્યતે પાપગિચ્યતા બુદ્ધયા હરિ સંબંધે વસ્તુન મુમુક્ષુભિ પરિત્યાગો વૈરાગ્ય ફલ્ગુ કથ્યતે. જ્યારે મનુષ્ય કોઈ પણ વસ્તુ પ્રત્યે આસક્ત થયા વિના કૃષ્ણ સંબંધી દરેક વસ્તુનો સ્વીકાર કરે છે ત્યારે તે સાચી રીતે પરિગ્રહથી પર હોય છે. બીજે પક્ષે જે મનુષ્ય કૃષ્ણ સાથેનો દરેક વસ્તુનો સંબંધ જાણ્યા વગર જ તેનો ત્યાગ કરે છે તેનો વૈરાગ્ય પૂર્ણ કહેવાતો નથી. કૃષ્ણ ભાવયુક્ત મનુષ્ય સારી રીતે જાણે છે કે દરેક વસ્તુ કૃષ્ણની માલિકીની છે, તેથી પોતે સર્વ પ્રકારના પરિગ્રહ ભાવથી મુક્ત રહે છે. આમ હોવાથી તે તેના પોતાના માટે કોઈ પણ વસ્તુની લાલસા રાખતો નથી. કૃષ્ણ ભાવનાને અનુકૂળ વસ્તુઓનો કેવી રીતે સ્વીકાર કરવો એ કૃષ્ણ ભાવનાને પ્રતિકૂળ વસ્તુઓને કેવી રીતે પરિત્યાગ કરવો એ તે જાણે છે. દુનિયાવી વસ્તુઓથી તે સદા અલિપ્ત રહે છે કારણ કે તે સદા દિવ્ય ભાવમાં સ્થિત રહે છે અને કૃષ્ણ ભાવના રહિત માણસો સાથે કશી નિસ્બત નહીં રાખવાથી તે સદા એકલો હોય છે. તેથી કૃષ્ણ ભાવનામાં રહેલો મનુષ્ય પૂર્ણ યોગી હોય છે. શુચો દેશે પ્રતિષ્ઠાય સ્થિરમાસન માત્મન નાત્યુચ્છેદ નાતિ નીચ ચેલાજીન કુશોત્તરમ તત્રેકાગમન કૃત્વા યત ચિત્તેન્દ્રિય ક્રિયમઃ ઉપવિશ્યાસને યુજ્જાદ યોગમાત્મા વિશુદ્ધયે. યોગાભ્યાસ કરવા માટે મનુષ્ય એકાંત સ્થાનમાં જઈને ભૂમિ પર કુશ ઘાસ પાથરવું અને પછી તેને મૂર્ગ ચર્મથી ઢાંકી ઉપર સુવાળું વસ્ત્ર પાથરવું. આસન બહુ ઊંચું કે બહુ નીચું ન હોવું જોઈએ અને તે પવિત્ર સ્થાનમાં હોવું જોઈએ. પછી યોગીએ તેની ઉપર સુસ્થિર થઈને બેસવું જોઈએ અને મન, ઇન્દ્રિયો તથા કાર્યોને વશમાં કરી તથા મનને એક બિંદુ પર સ્થિર કરીને હૃદયને શુદ્ધ કરવા માટે યોગાભ્યાસ કરવો જોઈએ. પવિત્ર સ્થાનનો નિર્દેશ તીર્થસ્થળ પ્રત્યે છે. ભારતમાં યોગીઓ, આધ્યાત્મવાદીઓ અથવા ભક્તો પોતાનું ઘર તજીને પ્રયાગ, મથુરા, વૃંદાવન, ઋષિકેશ તથા હરિદ્વાર જેવા પવિત્ર સ્થાનોમાં નિવાસ કરે છે અને એવા એકાંત સ્થાનમાં યોગાભ્યાસ કરે છે જ્યાં યમુના તથા ગંગા જેવી પવિત્ર નદીઓ વહે છે. પરંતુ આમ કરવું સૌને માટે અને ખાસ તો પાશ્ચાત્ય લોકો માટે શક્ય બનતું નથી. મોટા મોટા શહેરોમાં કહેવાતા યોગ સમાજો ભલે દુનિયાવી લાભ કમાઈ લેવામાં સફળ થાય, પરંતુ વાસ્તવિક યોગાભ્યાસ માટે તે યોગ્ય નથી. જો મનુષ્ય આત્મસંયમી નથી તથા જેનું મન સ્થિર નથી તે ધ્યાનનો અભ્યાસ કરી શકે નહીં. તેથી બૃહદ નારદીય પુરાણમાં કહેવામાં આવ્યું છે કે કલિયુગમાં સામાન્ય લોકો જ્યારે અલ્પાયુષી આત્મ સાક્ષાત્કારમાં મંદ અને વિવિધ ચિંતાઓથી વ્યગ્ર રહે છે ત્યારે ભગવત પ્રાપ્તિનું સર્વશ્રેષ્ઠ સાધન ભગવાનના પવિત્ર નામોનું કીર્તન કરવું એ જ છે. હરે નામ હરિ નામ એવ કેવલમ કલો નાસ્તેય ગતિર અન્યથા. કલહ તથા દંભના આ યુગમાં મોક્ષ પ્રાપ્તિનું એકમાત્ર સાધન ભગવાનના પવિત્ર નામનું કીર્તન કરવું એ જ છે. અન્ય કોઈ માર્ગ નથી.
સમમ કાર્ય શિરોગીવ ધાર્યન ચલ સ્થિરમ સંપેક્ષ નાસિકાગમ સ્વમદિશ સ્વાલવલોકનયઃ પશાંતનામતા વિગત ભી બ્રહ્મચારિત્વતે સ્થિતમઃ મન સંચયમ મસ્સિતો યુક્ત આસીત મત્પરમઃ. યોગીએ પોતાનું શરીર, ગરદન તથા માથું સીધું ટટાર રાખવું જોઈએ અને નાકના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર રાખવી જોઈએ. આ પ્રમાણે તે સ્થિર તથા સંયમિત મનથી, ભય રહિત તથા વિષયી જીવનથી પૂર્ણ રીતે મુક્ત થઈને મનુષ્ય અંતઃકરણમાં મારું ચિંતન કરવું જોઈએ અને મને જ પોતાનું અંતિમ ધ્યેય માનવું જોઈએ. જીવ માત્રના હૃદયમાં ચતુર્ભુજ વિષ્ણુ રૂપે વસતા પરમાત્મા એવા કૃષ્ણને જાણવા એ જ જીવનનો ઉદ્દેશ છે. વિષ્ણુના આ જ અંતર્યામી સ્વરૂપને શોધવા તથા તેના દર્શન કરવા માટે યોગનો અભ્યાસ કરવામાં આવે છે. એ સિવાય એનો અન્ય કોઈ હેતુ નથી. અંતર્યામી વિષ્ણુ મૂર્તિ દરેક જીવમાં વસતા કૃષ્ણનું શ્વાસ રૂપ છે. જે મનુષ્ય આવા વિષ્ણુ મૂર્તિના સાક્ષાત્કારની ઈચ્છા રાખતો નથી તે વ્યર્થ પાખંડી યોગાભ્યાસ કરે છે અને નિસંદેશ પોતાના સમયનો અપવ્યય કરે છે. કૃષ્ણ જ જીવનના અંતિમ ધ્યેય છે અને મનુષ્યના હૃદયમાં સ્થિત વિષ્ણુ મૂર્તિ એ જ તો યોગાભ્યાસનો ઉદ્દેશ છે. હૃદયમાં વિષ્ણુ મૂર્તિનો સાક્ષાત કરવા માટે બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય હોય છે. માટે મનુષ્ય ગૃહ ત્યાગ કરીને કોઈ એકાંત સ્થાનમાં ઉપરોક્ત વિધિ પ્રમાણે અનિવાર્ય હોય ત્યારે અને નિસંદેહ પોતાના સમયનો અપવ્યય કરે છે. કૃષ્ણ જ જીવનના અંતિમ ધ્યેય છે અને મનુષ્યના હૃદયમાં સ્થિત વિષ્ણુ મૂર્તિ એ જ તો યોગાભ્યાસનો ઉદ્દેશ છે. હૃદયમાં વિષ્ણુ મૂર્તિનો સાક્ષાત્કાર કરવા માટે બ્રહ્મચર્ય વ્રત અનિવાર્ય હોય છે. માટે મનુષ્ય ગૃહ ત્યાગ કરીને કોઈ એકાંત સ્થાનમાં ઉપરોક્ત વિધિ પ્રમાણે આસન ગ્રહણ કરી બેસવું જોઈએ. પ્રતિદિન ઘેર કે અન્યત્ર જાતીય આનંદ માણતા રહી કહેવાતા યોગ વર્ગોમાં જવાથી કોઈ યોગી થઈ શકે નહીં. તેને મનનો સંયમ કરવાનો હોય છે અને જેમાં જાતીય જીવન મુખ્ય છે એવી સર્વ પ્રકારની ઇન્દ્રિય તૃપ્તિથી દૂર રહેવાનું હોય છે. મહર્ષિ જ્ઞાન વકલ્યુકૃત બ્રહ્મચર્યના નિયમમાં કહેવામાં આવ્યું છે, કર્મના મનસા વાચા સર્વાવસ્થાસુ સર્વતા મૈથુન ત્યાગો બ્રહ્મચર્ય પચંતતે. સર્વ સમયે, સર્વ પરિસ્થિતિમાં અને સર્વ સ્થળે મન, વચન, કર્મથી, મૈથુન ભોગથી અલિપ્ત રહેવામાં સહાય કરવી એ જ બ્રહ્મચર્ય વ્રતનો આશય છે. મૈથુનમાં પ્રવૃત્ત રહીને કોઈ પણ વ્યક્તિ સાચી રીતે યોગાભ્યાસ કરી શકે નહીં. એટલે જ બાળપણથી બ્રહ્મચર્યનું શિક્ષણ આપવામાં આવે છે કે જે અવસ્થામાં વ્યક્તિને મૈથુનનું જ્ઞાન હોતું નથી. 5 વર્ષની વયે જ બાળકને ગુરુના આશ્રયે ગુરુકુલમાં મોકલવામાં આવે છે. ત્યાં ગુરુને બાળકને બ્રહ્મચારી થવા માટે સખત શિસ્તમાં કેળવે છે. આવી સાધના વગર કોઈ પણ વ્યક્તિ યોગમાં ઉન્નતિ કરી શકતી નથી. પછી તે ધ્યાન યોગમાં હોય, જ્ઞાન યોગમાં હોય કે ભક્તિ યોગમાં હોય. પરંતુ જે મનુષ્ય વિવાહિત જીવનના નીતિ નિયમોનું પાલન કરતો હોય અને સ્વપત્ની સાથે જાતિ સંબંધ અને તે પણ નિયમોને આધીન રહી ધરાવતો હોય તે પણ બ્રહ્મચારી કહેવાય છે. આવા સંયમી ગૃહસ્થ બ્રહ્મચારીને ભક્તિ સંપ્રદાયમાં સ્વીકારી શકાય, પરંતુ જ્ઞાન તથા ધ્યાન સંપ્રદાય વાળા આવા ગૃહસ્થ બ્રહ્મચારીને પણ પ્રવેશ આપતા નથી. તેમના માટે છૂટછાટ વિનાનું સંપૂર્ણ બ્રહ્મચાર્ય નિર્વાહ અનિવાર્ય છે. ભક્તિ સંપ્રદાયમાં ગૃહસ્થ બ્રહ્મચારીને સંયમિત મૈથુનની છૂટ અપાય છે. કારણ કે ભક્તિ યોગ આવો તો શક્તિશાળી હોય છે. એ ભગવાનની ઉત્કૃષ્ટ સેવામાં પરોવાયેલા રહેવાથી મનુષ્ય આપમેળે જ મૈથુનના આકર્ષણનો ત્યાગ કરે છે. ભગવદ્ ગીતામાં કહેવાયું છે, વિષયા વિનંતન્તે નિરાહાસ્ય દેહિન રસવ્રજ રસોડપ્ય પરદષ્ટા નિર્વર્તતે. જ્યાં બીજાઓને વિષય ભોગથી દૂર રહેવાની ફરજ પાડવામાં આવે છે ત્યાં ભગવદ ભક્ત ઉત્તમ રસાસ્વાદને કારણે ઇન્દ્રિય ભોગમાંથી આપમેળે જ વિરક્ત થઈ જાય છે. ભક્ત સિવાય અન્ય કોઈને એવું ઉત્કૃષ્ટ રસાસ્વાદ જ્ઞાન થતું નથી. વિગત ભી સંપૂર્ણપણે
કૃષ્ણ ભાવના પરાયણ થયા વિના મનુષ્ય નિર્ભય થઈ શકતો નથી. બદ્ધ જીવ તેની વિકૃત સ્મૃતિને કારણે અથવા કૃષ્ણ સાથેના પોતાના શાશ્વત સંબંધને વિસ્મૃતિને કારણે ભયભીત રહે છે. ભાગવતમાં કહે છે, ભય દ્વિતીયા ભિનિવેશત સ્યાયી સાદ પેતસ્ય વિપર્યસોડ સ્મૃતિ. કૃષ્ણ ભાવના મૃત નિર્ભયતાનો એકમાત્ર આધાર છે. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય જ્યારે યોગનો પૂર્ણ અભ્યાસ શક્ય હોય છે અને યોગાભ્યાસનું અંતિમ ધ્યેય અંતઃકરણમાં ભવદર્શન પામવાનું છે. તેથી કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય પ્રથમથી જ સર્વ યોગીઓમાં શ્રેષ્ઠ હોય છે. યોગ પદ્ધતિના અહીં જણાવેલા સિદ્ધાંતો લોક પ્રચલિત કહેવાતા યોગ સમાજો કરતા ભિન્ન છે. યુજ્યત્રેવ સદાત્માન યોગી નિયત માનસ શાંતિ નિર્વાણ પરમામસ્ય સ્થામ દિગચ્છતિ. આ પ્રમાણે શરીર, મન તથા કર્મમાં હર હંમેશ સંયમનો અભ્યાસ કરતો સંયમિત મનવાળો યોગી આ ભૌતિક અસ્તિત્વ સમાપ્ત થઈ ભગવત ધામ અથવા કૃષ્ણ લોકને પ્રાપ્ત કરે છે. હવે યોગાભ્યાસના અંતિમ ધ્યેય વિશે સ્પષ્ટ સમજૂતી આપવામાં આવી છે. યોગાભ્યાસનો આશય કોઈ પણ પ્રકારની ભૌતિક સુવિધા પ્રાપ્ત કરવાનો નથી. તેનો ઉદ્દેશ તો સર્વ ભૌતિક જીવનની સમાપ્તિની શક્ય બનાવવાનો છે. ભગવદ્ ગીતા અનુસાર જે મનુષ્ય યોગાભ્યાસ દ્વારા સારું સ્વાસ્થ્ય ઈચ્છે છે અથવા ભૌતિક સિદ્ધિની આકાંક્ષા રાખે છે તે યોગી નથી. ભૌતિક અસ્તિત્વની સમાપ્તિનો અર્થ શૂન્યમાં પ્રવેશ એવો પણ થતો નથી. તે તો કપોળ કલ્પના જ છે. ભગવાનના સર્જનમાં ક્યારેય શૂન્ય નથી. ઉલટું ભૌતિક અસ્તિત્વની સમાપ્તિ મનુષ્યને દિવ્ય આકાશમાં અર્થાત ભગવત ધામમાં પ્રવેશવા સમર્થ બનાવે છે. ભગવદ્ ગીતામાં ભગવત ધામ વિશે પણ સમજૂતી આપવામાં આવેલી છે કે તે એવું સ્થાન છે જ્યાં સૂર્ય, ચંદ્ર કે વીજળીની જરૂર રહેતી નથી. દિવ્ય આકાશમાંના સર્વ ગ્રહો ભૌતિક આકાશમાંના સૂર્યની જેમ સ્વયં પ્રકાશિત હોય છે. ભગવાનનું સામ્રાજ્ય તો સર્વત્ર ફેલાયેલું છે, પરંતુ દિવ્ય આકાશ તથા તેમાંના લોકને જ પરમધામ કહેવામાં આવે છે. સ્વયં ભગવાને અહીં કહ્યું છે તેમ ભગવાન કૃષ્ણનું પૂર્ણ જ્ઞાન પામેલો પૂર્ણ યોગી વાસ્તવિક શાંતિ પ્રાપ્ત કરે છે અને અંતે કૃષ્ણલોક અથવા ગૌલોક વૃંદાવન ધામમાં જઈ શકે છે. બ્રહ્મ સંહિતામાં સ્પષ્ટ ઉલ્લેખ થયો છે, ગોલોક એવમ નિવસત્ય અખિલાત્મભૂત. જોકે ભગવાન સદૈવ પોતાના ધામમાં નિવાસ કરે છે કે જે ગોલોક કહેવાય છે, છતાં પોતાની શ્રેષ્ઠ શક્તિઓ દ્વારા તેઓ સર્વવ્યાપક બ્રહ્મ તેમજ પરમાત્મા પણ છે. કોઈ પણ મનુષ્ય કૃષ્ણ તથા વિષ્ણુ રૂપમાં તેમના પૂર્ણ વિસ્તારને સાચી રીતે જાણ્યા વગર વૈકુંઠ લોકમાં અથવા ભગવાનના સનાતન ધામ ગૌલોક વૃંદાવનમાં પ્રવેશ કરી શકતો નથી. તેથી કૃષ્ણ ભાવના વૃત્તમાં કાર્ય કરનાર મનુષ્ય પૂર્ણ યોગી છે, કારણ કે તેનું મન સદા કૃષ્ણમાં જ ધ્યાનમગ્ન રહે છે. વેદોમાં પણ જાણવા મળે છે, તમ એવ વિદિત્વાદિ મૃત્યુમ એતિહ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણને જાણવાથી જ જન્મ તથા મરણના માર્ગને જીતી શકાય છે. બીજા શબ્દોમાં કહી શકાય કે યોગની પૂર્ણતા ભૌતિક અસ્તિત્વમાંથી મુક્ત થવામાં જ છે. જાદુઈ ચમત્કારો કે અંગ કસરતની કરામતો દ્વારા અબુદ્ધ લોકોને મૂર્ખ બનાવવામાં નથી. નાત્ય સતસ્તુ યોગો દસ્તિ ન ચેતા ચેકાંત મનસ્યત ન ચાંતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નેવ ચાર્જુન. જે મનુષ્ય અતિશય આહાર લે છે અથવા બિલકુલ આહાર લેતો નથી, અતિશય ઊંઘે છે કે પૂરી ઊંઘ પણ લેતો નથી, તેને માટે યોગી થવાની શક્યતા નથી. અહીં યોગીઓ માટે આહાર તથા નિંદ્રાના નિયમનની ભલામણ કરવામાં આવી છે. અતિ આહારનો અર્થ એ છે કે દેહ પ્રાણને ટકાવી રાખવા માટે જરૂર હોય તેનાથી વધારે ભોજન કરવું. મનુષ્ય માટે જરૂરી નથી કે તેઓ પશુઓને ખાય અર્થાત માંસાહાર કરે, કારણ કે ધાન્ય, શાક, ફળ તથા દૂધ પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ય છે. ભગવદ્ ગીતા અનુસાર આવા સાદા ખાદ્ય પદાર્થો સત્વગુણી છે, માંસાહાર તો તમોગુણી જેવો માટે છે. તેથી
જે મનુષ્યો માંસાહાર કરે છે, મદપાન કરે છે, ધૂમ્રપાન કરે છે અને કૃષ્ણને ધરાવ્યા વિના ભોજન કરે છે, તેઓ પાપ કર્મોના ફળ ભોગવશે, કારણ કે તેઓ માત્ર દૂષિત વસ્તુઓ ખાય છે. ભુજંતે તે ત્વગ પાપાય પચંત્યાય કારણત. જે મનુષ્ય કેવલ ઇન્દ્રિય સુખ પાપ ખાતર ખાય છે કે પોતાના માટે જ ભોજન બનાવે છે પણ કૃષ્ણને પ્રથમ અર્પણ કરતો નથી, તે કેવલ પાપ ભક્ષણ કરે છે. જે મનુષ્ય પાપ ખાય છે અને નિયત પ્રમાણથી વધારે આહાર કરે છે તે પૂર્ણ યોગનું પાલન કરી શકતો નથી. કૃષ્ણને ધરાવેલા અન્નનો પ્રસાદ તરીકે આહાર કરવો એ જ ઉત્તમ છે. કૃષ્ણ ભક્તિ પરાયણ ભક્ત કૃષ્ણને પ્રથમ અર્પણ કરવામાં આવ્યું ન હોય તેવું કશું જ ખાતો નથી. તેથી કેવલ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય જ યોગાભ્યાસમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. એવો મનુષ્ય પૂર્ણ યોગનો અભ્યાસ કરી શકતો નથી જે કૃત્રિમ ઉપવાસની પોતે જ નિપજાવેલી પદ્ધતિ પ્રમાણે નિરાહાર રહે છે. કૃષ્ણ ભક્તિપરાયણ ભક્ત કૃષ્ણને પ્રથમ અર્પણ કરવામાં આવ્યું ન હોય તેવું કશું જ ખાતો નથી. તેથી કેવલ કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય જ યોગાભ્યાસમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. એવો મનુષ્ય પણ યોગનો અભ્યાસ કરી શકતો નથી જે કૃત્રિમ ઉપવાસની પોતે જ નિપજાવેલી પદ્ધતિ પ્રમાણે નિરાહાર રહે છે. કૃષ્ણ ભક્તિ પરાયણ ભક્ત શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ ઉપવાસ કરે છે. તે નિરાહાર રહેતો નથી કે જરૂરથી વધારે આહાર કરતો નથી. એ રીતે તે યોગાભ્યાસ કરવા સક્ષમ હોય છે. જે મનુષ્ય જરૂરત કરતાં વધારે આહાર કરે છે તેને ઊંઘતી વખતે વધારે સપના આવશે. તેથી તે જરૂર કરતાં વધારે ઊંઘ છે. મનુષ્ય દરરોજ 6 કલાકથી વધારે ઊંઘવું ન જોઈએ. જે મનુષ્ય 24 કલાકમાં 6 કલાકથી વધુ ઊંઘે છે તે અવશ્ય તમો ગુણથી પ્રભાવિત થયેલો છે. તમો ગુણી મનુષ્ય આળસુ હોય છે અને વધુ પડતું ઊંઘવાનું વલણ ધરાવે છે. આવું મનુષ્ય યોગ સાધના કરી શકે નહીં. યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ કર્મસુ યુક્ત સ્વપ્ના બબોધસ્ય યોગો ભવંતિ દુઃખસા. જે મનુષ્ય આહાર વિહાર નિંદ્રા તથા કાર્ય કરવાની આદતોમાં નિયમિત રહે છે તે યોગાભ્યાસ દ્વારા સર્વ ભૌતિક દુઃખોને નષ્ટ કરી શકે છે. આહાર નિંદ્રા સ્વરક્ષણ તથા મૈથુન કે જે શરીરની જરૂરિયાતો છે તેમનો આંતરિક યોગાભ્યાસની પ્રગતિ રોકી શકે છે. આહાર વિશે કહી શકાય કે મનુષ્ય જ્યારે પ્રસાદમ અર્થાત પવિત્ર થયેલા અન્નનું જ ભોજન કરવાની ટેવ પાડે છે ત્યારે આહાર નિયમિત થઈ શકે. ભગવદ્ ગીતામાં જણાવ્યા પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણને શાક, ફૂલ, ફળ, અનાજ, દૂધ વગેરે અર્પણ કરી શકાય. આ રીતે કૃષ્ણ ભાવના યુક્ત મનુષ્ય એવું ભોજન ન કરવા આપોઆપ જ કહેવાય છે કે જે મનુષ્ય માટે આહાર કરવા યોગ્ય ન હોય અથવા સત્વગુણી ન હોય. ઊંઘની બાબતમાં કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય કૃષ્ણ ભક્તિમાંના પોતાના કર્તવ્યો અદા કરવામાં સદા સાવધ રહે છે. તેથી ઊંઘમાં અનાવશ્યક વધુ સમય વ્યતીત કરવો એ મોટું નુકસાન ગણવામાં આવે છે. અવ્યર્થ કાલવતમ કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય ભગવત સેવામાં સંલગ્ન રહ્યા વગર એક ક્ષણ પણ પસાર કરવાનું સહન કરી શકતો નથી. તેથી તેની નિંદ્રા ઓછામાં ઓછી હોય છે. આ બાબતમાં તેના આદર્શ શીલરૂપ ગોસ્વામી છે કે જેઓ કૃષ્ણ સેવામાં નિરંતર મગ્ન રહેતા હતા અને દિવસમાં તેઓ 2 કલાકથી વધુ સમય ઊંઘી શકતા નહીં અને કેટલીક વાર તો તેટલું પણ નહીં. ઠાકોર હરિદાસ પોતાની માળામાં 3 લાખ ભગવાનનો જપ કર્યા વિના ન તો પ્રસાદ ગ્રહણ કરતા કે ન તો એક ક્ષણ માટે પણ ઊંઘતા. કાર્યની બાબતમાં કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એવું કોઈ કાર્ય કરતો નથી જે કૃષ્ણ સંબંધે ન હોય. આ રીતે તેનું કાર્ય સદા નિયમિત તથા ઇન્દ્રિય તૃપ્તિના કાર્યની બાબતમાં કૃષ્ણ ભાવના પરાયણ મનુષ્ય એવું કોઈ કાર્ય કરતો નથી કે જે કૃષ્ણ સંબંધે ન હોય. આ રીતે તેનું કાર્ય સદા નિયમિત તથા ઇન્દ્રિય તૃપ્તિના દોષથી રહિત હોય છે. જ્યારે ઇન્દ્રિય તૃપ્તિનો પ્રશ્ન રહેતો નથી ત્યારે કૃષ્ણ ભક્તિ પરાયણ ભક્ત માટે આરામ હરામ હોય છે અને તે પોતાના સર્વ કર્મ, વાણી, નિંદ્રા, જાગ્રત અવસ્થા તથા સર્વ દૈહિક કાર્યોમાં નિયમિત રહે છે. તેથી તેના માટે કોઈ દુન્યવી દુઃખ રહેતું નથી. યદા વિનિયત ચિત્તમાત્મને વાત વાવ તિષ્ઠતે નિસ્પૃહ સર્વકામેભ્યો યુક્ત
ઇત્યુચ્યતે યતાદા. જ્યારે યોગી યોગાભ્યાસ દ્વારા પોતાના માનસિક કાર્યોને સંયમિત કરી લે છે અને આધ્યાત્મમાં સ્થિત થઈ જાય છે, અર્થાત સર્વ ભૌતિક ઈચ્છાઓથી રહિત થઈ જાય છે, ત્યારે તે યોગમાં સુસ્થિર થયેલો કહેવાય છે. સાધારણ મનુષ્યની સરખામણીમાં યોગીના કાર્યોમાં એ વિશેષતા હોય છે કે તે સમસ્ત દુનિયાવી ઈચ્છાઓથી મુક્ત હોય છે, જેમાં મૈથુન મુખ્ય છે. એક પૂર્ણ યોગી તેના માનસિક કાર્યોમાં એટલો સંયમિત હોય છે, તેને ગમે તેવી ભૌતિક ઈચ્છા વિચલિત કરી શકતી નથી. આવી સિદ્ધ અથવા અવસ્થા કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય દ્વારા આપમેળે જ પ્રાપ્ત કરી શકાય છે, જે અંગે શ્રીમદ ભાગવતમાં કહ્યું છે, સવે મનઃ કૃષ્ણ પદારવિંદ્યોરવઃ પંચાસી વૈકુંઠ્ય ગુણાન વર્ણને કરો હરેરી મંદિર માર્જનાદિષુ શ્રુતિ ચક્રાચ્યુત સતકથોદયે મુકુંદ લીગ્ના દર્શને દર્શો તદભૂત્યો ગાત્ર સર્પદય સંગમમ ઘાન ચત તત પાદ સરોજ સૌરભે શ્રીમત તુલ્યશા રસના તદ પ્રીતે પાદો હરે ક્ષેત્ર પદાનુ સર્પણે શિરો હશિકેશ પદાભિવતે કામ ચ દાસ્ય નતો કામ કામ્યદ્યા યથોત્તમ શ્લોક જનાશ્રયૈરતિ. મહારાજ અંબરીશે સર્વપ્રથમ પોતાના મનને ભગવાનના ચરણ કમરમાં સ્થિર કર્યું, પછી ક્રમશઃ પોતાની વાણીને કૃષ્ણના ગુણાનુવાદમાં પરોવી હાથ ભગવાનના મંદિરને સ્વચ્છ કરવામાં, કાન ભગવાન લીલાનું શ્રવણ કરવામાં, આંખો ભગવાનના દિવ્ય રૂપના દર્શન કરવામાં, શરીરને અન્ય ભક્તોના દેહને સ્પર્શ કરવામાં, ઘાનેન્દ્રિયને ભગવાનને ધરાવેલા પુષ્પોની સુગંધ લેવામાં, જીભને ભગવાનના ચરણારવિંદ પર ચડાવેલા તુલસી પત્રનો સ્વાદ લેવામાં, પગ તીર્થયાત્રા કરવામાં તથા ભગવાનના મંદિરો સુધી જવામાં, મસ્તક ભગવાનને પ્રણામ કરવામાં તથા પોતાની ભગવાનની ઈચ્છાઓ પરિપૂર્ણ કરવામાં પરોવી દીધી. આ સર્વ દિવ્ય કર્મ શુદ્ધ ભક્તને સર્વથા અનુરૂપ જ છે. નિર્વિશેષવાદીઓ માટે આ દિવ્ય અવસ્થા વ્યક્તિગત રીતે અકથ્ય હોઈ શકે, પરંતુ કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય માટે તે અત્યંત સરળ તથા વ્યવહારુ બને છે, જે મહારાજ અંબરીશની ઉપરોક્ત જીવનચર્યામાંથી સ્પષ્ટ દેખાય છે. જ્યાં સુધી મનને સતત સ્મરણ દ્વારા ભગવાનના ચરણ કમળોમાં સ્થિર કરવામાં આવતું નથી, ત્યાં સુધી આવા દિવ્ય કાર્ય શક્ય થતા નથી. તેથી ભગવદ્ ભક્તિમાં આવા નિયત કાર્યોને અર્ચન કહે છે, અર્થાત સર્વ ઇન્દ્રિયોને ભગવત સેવામાં પરોવી દેવી. ઇન્દ્રિયો તથા મનને કંઈક ઉદ્ધમ જોઈએ છે, કેવળ નિગ્રહ વ્યવહારુ નથી. તેથી સામાન્ય લોકો, ખાસ કરીને જે લોકો સંન્યાસ આશ્રમમાં નથી, તેમના માટે ઉપરોક્ત ઇન્દ્રિયો તથા મનની દિવ્ય પ્રવૃત્તિઓ જ દિવ્ય સિદ્ધિની સાચી પદ્ધતિ છે, જેને ભગવદ્ ગીતામાં યુક્ત કહેવામાં આવી છે. યથા દીપો નિવાસ્તસ્તો નીડતે સોપમા સ્મૃતા યોગીનો યત ચિત્તસ્ય યુજ્યતો યોગમાત્મનઃ. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો અસ્થિર થતો નથી, તેવી જ રીતે જે યોગીનું મન વશમાં હોય છે તે દિવ્ય આત્માના ધ્યાનમાં સદા સ્થિર રહે છે. જેવી રીતે વાયુ રહિત સ્થાનમાં દીવો સ્થિર રહે છે, તેવી જ રીતે સતત અધ્યાત્મમાં મગ્ન પોતાના આરાધ્ય ભગવાનની અવિચલિત ધ્યાનાવસ્થામાં નિરંતર લીન રહેતો સાચો કૃષ્ણ ભક્તિ પરાયણ મનુષ્ય સ્થિર રહે છે. બોલ્યો ભાગવત ભગવાન કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.